શાળા નજીક તમાકુના વેપારીને દંડ કરવાના પરિપત્રથી વિવાદ। રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રનો શિક્ષકોએ વિરોધ કર્યો। તમાકુ વેચતા દુકાનદારોને દંડ કરવાની કાર્યવાહીના પરિપત્રથી વિવાદ થયો છે। શાળાની 100 મીટર નજીક આવતા ગલ્લા સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી। શાળા આસપાસ તમાકુ વેચાતું હશે, કાર્યવાહી કરાશે આચાર્યની સામે। રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે પરિપત્રનો વિરોધ કર્યો છે। 20 એપ્રિલથી શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરી પણ કરવાની છે। આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પણ કામગીરી સોંપાશે। ભણશે ગુજરાત ગણશે ગુજરાતની વાતો વચ્ચે શિક્ષકો પર વારંવાર જે માટે પરિપત્ર જાહેર કરવામાં આવે છે। જે પ્રાથમિક શિક્ષકોને લઈને જે પરિપત્ર જિલ્લા વિકાસ અધિકારીએ જાહેર કર્યો છે, જેને લઈને શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે શિક્ષક સંઘના મહામંત્રી આપણી સાથે જ આપણે સાહેબ, શું આખી પરિસ્થિતિ અને શું પરિપત્ર પહેલા શું છે? અત્યારે જે આપણે રાજકોટની અંદર જિલ્લા વિકાસ અધિકારીએ એવો પરિપત્ર કરેલો છે કે સ્કૂલની 100 મીટરની ત્રિજ્યાની અંદર તમાકુ વેચાતું હોય તો એ શિક્ષકોએ એમની પાસે દંડ ઉઘરાવવા જવાનું। તો અમારે આ કરવાનું કે બાળકોને ભણાવવાનું? નત નવા પરિપત્રો આવે છે। અત્યારે હમણાં SIRની કામગીરી થઈ, બાળકોનું શિક્ષણ એમાં પણ બગડ્યું છે, વસ્તી ગણતરી આવે છે ને આ પરિપત્રને હિસાબે અમારે ગામ લોકો હારે સંઘર્ષ ઊભો થાય છે કે ત્યાં અમારે એવા ઘણા બધા ગામ છે કે 100 કિલોમીટર 100 ત્રિજ્યાની અંદર જ આખું ગામ આવી જતું। તો સરકારને પણ ખબર છે કે ત્યાં તમાકુનું વેચાણ થાય છે, તો શિક્ષકોને શા માટે ગામ લોકો હારે સંઘર્ષમાં ઉતારે છે? આચાર્ય સામે પણ કઈ કાર્યવાહી? હા, સાહેબનો પરિપત્ર એવો છે કે જો વિઝિટ દરમિયાન આવું કોઈ પણ તમાકુ વેચાણ આવશે તો આચાર્ય સાથે પણ એને શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે। તો અમારો આ સખ્ત રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો સખ્ત વિરોધ છે કે આ પરિપત્ર બાબત વિચારણા કરે અને આ પરિપત્ર પાછો ખેંચે। શું આગામી દિવસોમાં કઈ રજૂઆત કરવાના છો? એટલે ખાસ રાજકોટ જિલ્લાની મોટાભાગની શાળાઓમાં મહિલા શિક્ષકો જો આચાર્ય હોય તો એ આ કાર્યવાહી કેવી રીતે કરશે? સીધું ગામ સાથે સંઘર્ષમાં ઉતરવાની વાત છે અને આ પરિપત્રને કારણે શિક્ષકો એનું જે કામ છે અભ્યાસ કરાવવાનું બાળકોને, એમાંથી એમનું ફોકસ હટીને અન્ય બાબતો તરફ વળશે। એટલે આ પરિપત્ર વહેલી તકે પાછો ખેંચાય એવી અમારી વિનંતી છે। આ ચોક્કસ સાહેબે કીધું આ બધી કામગીરી શિક્ષકો કરશે તો ભણાવશે કોણ? બહુ મોટો પ્રશ્ન છે સાહેબ, તમે કીધું બહુ સાચી વાત છે। કારણ કે જો આવી અવનવી કામગીરીઓ છે, જે મૂળભૂત ફરજો છે, એ ફરજો ઉપરાંતની વધારાની કામગીરી છે, એ જો શિક્ષકોને સોંપવામાં આવશે તો ચોક્કસ એનો ગેરલાભ છે એ બાળકોને થવાનો છે। કારણ કે શિક્ષક સરકારના આવા કામગીરીમાં જો રોકાયેલો રહેશે તો વર્ગખંડની અંદર ચોક્કસપણે છે એ બાળકને છે એ ન્યાય નહીં મળે। તો આ બાબતે આવા પરિપત્રો ઓછા થાય, શિક્ષકને રાષ્ટ્રહિતની જે કામગીરી હોય એમાં અમે બંધાયેલા છે, એમાં કામગીરી કરવા માટે અમે રાજી પણ છીએ અને કરવી પણ જોઈએ। પણ આવા વધારાની કામગીરી જે પોલીસ ખાતાનું કામ છે, જે ગ્રામ પંચાયતનું કામ છે, જે નશાબંધી વિભાગનું કામ છે, તો એ વિભાગોને આમાં જોડે એવી અમારી વિનંતી છે। સાહેબ, તમે શું કહેવા માગશો? શિક્ષકો ગ્રામ્ય વિસ્તારના શું કહી રહ્યા છે અને બીજું શિક્ષકો જે આ પાનની દુકાને જાય અને આ કાર્યવાહી કરે તો ગામની અંદર ક્યાંક ઘર્ષણ થાય એવું બને? 100% જે અમારા મિત્રોએ વાત કરી એ પ્રમાણે એવું ઘણી બધી જગ્યાએ આપણને જાણવા મળ્યું છે કે એ કામગીરી જે છે એ ખરેખર કેમ્પસ બહારની છે અને કેમ્પસ બહારના લોકો છે એ કોઈ પણ કાળે આપણે કોઈ પણ નિયમ એને આપણે સમજાવીએ કે એવું થાય ત્યારે 100% સંઘર્ષ થાય અને ઘણા બધા વાલીઓ પણ હોય છે કે બહાર જે દુકાનો હોય છે, છતાં પણ ઘણી બધી જગ્યાએ જાગૃત જે આચાર્યો છે એ ઘણા પ્રયત્નો કર્યા છે।